સરકાર અને તંત્ર પાસે ખુલાસો વાગ્યો છે। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત કોર્પોરેશન પાસે ખુલાસો વાગ્યો છે। એસએમસીના કમિશનરને એફિડેવિટ સાથે હાજર રહેવા સૂચન આપ્યું છે। જો કે આગામી સુનાવણીમાં એસએમસીના કમિશનર પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે અને તપાસ કમિટીએ આપેલો રિપોર્ટ સ્પષ્ટ ન હોવાથી હાઈકોર્ટનું આકરું વલણ। ડિમોલેશન મુદ્દે સ્ટેન્ડ ક્લિયર કરવા રાજ્ય સરકારને આદેશ। આગામી 9 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? બિલકુલ, નાસીનગર ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં આજે ખૂબ જ સૌથી મહત્વની સુનાવણી હાથ ધરાઈ છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જેટલા ઘરો તોડી પાડવામાં આવ્યા છે તે ઘરોને અન્ય ઘર ફાળવવા માટેની ખાસ તાકીદ કરવામાં આવી છે। તેની માટે શું એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે અને શું વિચારણા કરવામાં આવી છે તે ખાસ ટકોર કરવામાં આવી છે। 100 ઘર તૂટ્યા છે અને 100 ઘરના પરિવારો બેઘર થયા છે તેવું ખાસ તાકીદ આજે સુપ્રીમ હાઈકોર્ટના જજે સ્વીકાર્યું છે। અને એટલું જ નહીં, પરંતુ આ તમામને 9 તારીખ વધુ જે 9 તારીખ આપવામાં આવી છે ને 9 તારીખે પાલિકા કમિશનર ત્યાં હાજર રહીને ત્યાં એફિડેવિટ સાથે આવવા કહેવાયું છે અને તે આ એફિડેવિટમાં તોડવામાં આવેલા ઘરોને પુનઃ વસવાટ માટે શું આયોજન કરવાના છે તેના એફિડેવિટ સાથે 9 તારીખે હાજર રહેવા જણાવાયું છે। એટલું જ નહીં, પરંતુ આ 25 દિવસ બાદ જયારે તેઓએ તપાસ કમિટી જે બનાવી અને તેમાં રિપોર્ટ આપ્યો છે અને તેને લઈને જે કાર્યવાહી કરી છે તો તેઓ આ કાર્યવાહીને પણ સ્પષ્ટપણે તેઓએ ગોળ વાતો બતાવી છે અને ખાલી દેખીતી પૂરતી કાર્યવાહી કરી હોય તેવું સ્પષ્ટ હાઈકોર્ટના જજે સ્વીકાર્યું છે। અને આ બાબતે પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાઈ તે બાબતે પણ હાલ ટકોર કરી છે। એટલે આજે ઝાટકણી કાઢી છે આ નાસીનગર ડિમોલિશનને લઈને અને આગામી 9 તારીખે હવે સૌથી મહત્વનો ખુલાસો એફિડેવિટ સાથે કરવાનો રહેશે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી.